નર્મદાના રાજપીપળા ખાતે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા વુમન ડેવલપમેન્ટ સેલ RM કોમર્સ કોલેજ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ નર્મદાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે કવિયત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો હતો। મહિલા કવિયત્રી સહિત વિશેષ સિદ્ધિ મેળવનાર 30 મહિલાઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ દ્વારા મહિલા શિક્ષણ અને મહિલા સુરક્ષા અંગેના કાયદા અંગે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે કન્યા વિનય મંદિરના પ્રિન્સિપાલ અમીષાબેન પવારે મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે પ્રવચન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે નોંધપાત્ર સાહિત્ય પ્રવૃત્તિ કરનાર કવિયત્રીઓ, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રાધ્યાપિકા તથા રાષ્ટ્રીય કક્ષાએ જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલિયનમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રીતિ વસાવત તથા સરલાબેન રાજેન્દ્ર તડવી, પ્રમુખ આશાપુરા મિશન મંગલમ મંડળ એકતાનગરનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। મહિલા દિન ઉપર 8 કવિયત્રી બહેનોએ કવિયત્રી સંમેલનમાં ભાગ લીધો। નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ ખાસ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ અંગે માહિતી આપી હતી। ખાસ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહિલાઓ આગળ આવે તે માટે ઘણી યોજનાઓ પણ અમલમાં મૂકી છે। મહિલાઓ આગળ વધી સશક્ત બને એવા પ્રયાસ કરવામાં આવી રહ્યું હોવાનું જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે જણાવ્યું હતું। મારી કોલેજ શ્રી MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જનકલ્યાણ સેવા મંડળ તેમજ નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે અમે એક કવિ સંમેલનનું અને મહિલા સન્માનનું કાર્યક્રમ રાખેલો છે। સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર મહિલાઓની પરિસ્થિતિ કેટલીક વાર આપણને નિરાશાજનક દેખાય છે અને એ સમય દરમિયાન આપણને થાય કે મહિલા સશક્ત બને અને મહિલાની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ ઉજાગર થાય એ હેતુથી આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ અને એના પ્રકલ્પ રૂપે જ આપણે એક કવિ સંમેલનનું આજે આયોજન કર્યું છે કે જેમાં મહિલાઓમાં જે સર્જનાત્મક શક્તિ છે એ સર્જનાત્મક શક્તિને સારી રીતે તેઓ પ્રકટ કરી શકે। આ ઉપરાંત મારી કોલેજમાં મહિલાઓને લગતા કેટલા બધા કાર્યક્રમો, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ્સ એ ઉપરાંત અનેક કાર્યક્રમો અમે અહીંયા કરીએ છીએ। તો આ એક પ્રકાર જેમનો તખલ્લુસ છે, વિજ્ઞાન છે, વ્યથા સનલ એ જગતનો અજોડ આઠમો રંગ છું, હર રંગે જડે એ અદ્ભુત રંગ છું। એના હૃદયની વાતને ન સમજી શક્યા, માન્યા પોતાના છતાંય ન સમજી શક્યા। કાવ્યનું શીર્ષક છે સબળા નારી। સબળા શક્તિ નાવ ચલાવે, જીવન આખું શ્રેષ્ઠ બનાવે। पूरे हुए ख्वाब थोड़े, पूरे हुए ख्वाब थोड़े, थोड़े अरमान अभी बाकी है। ગર્ભમાં રહું છું ને રાખી પણ શકું છું। ભગવાન તો નથી પણ હું જન્મ આપી શકું છું। હા, હું એક સ્ત્રી છું। છૂટી પડી તો શું કરું? મમતાઓ આજે મરી પર નન્ही परिबन आना मेरे घर क्या बात, नन्ही परिबन आना मेरे घर क्या बात। જાદુ સૌથી બહેતર, સૌથી મોટું, સૌથી નવું। મહિલા વિશ્વ દિનની ઉજવણીના ભાગરૂપે અમારી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી રીતે આ મહિલા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું અને એ રીતે આજે મહિલા વિશ્વ દિવસની ઉજવણી કરીએ છીએ। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આની શરૂઆત કરી હતી અને એમને વુમન એમ્પાવરમેન્ટ માટે, એમના સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ એમને અમલમાં મૂકી છે અને એ રીતે એમને ગુજરાતની જ નહીં પણ આપણા ભારતની મહિલાઓને આગળ લાવવા માટે બહુ જ પ્રયત્નો કર્યો છે અને એમને એમના પ્રયત્નમાં સફળતા પણ મળી છે। એવી જ રીતે આ અમારા રાજપીપળામાં અમે એક પ્રયત્ન કર્યો છે કે નર્મદા સાહિત્ય સંગમ સાથે જોડાણ કરીને અમે મહિલા કવિયત્રીઓને પહેલીવાર નર્મદા જિલ્લામાં મહિલા કવિયત્રી સંમેલન આજે અમે યોજ્યું છે અને એમાં અમને ઘણી સફળતા મળી છે। 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે રાજપીપળા ખાતે પહેલીવાર કવિયત્રી સંમેલન અને નારી સન્માનનો કાર્યક્રમ અમે ઉજવ્યો છે। ખાસ કરીને અમારી જે 3 સંસ્થાઓ છે
એમાં જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને વુમન ડેવલપમેન્ટ સેલ RM કોમર્સ કોલેજ રાજપીપળાના સંયુક્તમાં અમે આ એક મહિલા દિવસનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો. ખાસ કરીને નર્મદા જિલ્લામાં સાહિત્યની પ્રવૃત્તિઓ તો શરૂ થઈ, પણ અમે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે અમે મહિલા કવિયત્રી બહેનોને તૈયાર કરી અને આજે નર્મદા જિલ્લામાં પહેલી વાર મહિલા કવિયત્રી સંમેલન અમે યોજ્યું છે અને એમાં લગભગ 8 જેટલી મહિલાઓએ પોતાની કવિતાઓ સાહિત્ય ક્ષેત્રે એમને આગળ વધી છે. મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લામાંથી મહિલા કવિ ક્ષેત્રો પણ આ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે. આજે અમારી પાસે જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ ડૉક્ટર કિરણબેન પટેલ પણ આવ્યા હતા અને એમણે મહિલાના જીવનમાં મહિલાઓએ કેવી રીતે આગળ વધવું જોઈએ, કેવી રીતે આત્મનિર્ભર બનવું જોઈએ એના માટે ખૂબ સરસ મજાની વાત કરી અને મહિલાઓના કાયદા શું છે, મહિલાઓએ પોતાના જીવનમાં મુશ્કેલી આવે તો કયા કયા કાયદાનો ઉપયોગ કરવો જોઈએ, જાણકારી મેળવવી જોઈએ. એ માટે બાર એસોસિએશનના પ્રમુખ જે છે આપણી પાસે વંદનાબેન ભટ્ટ એઓ પણ આવ્યા અને એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. જ્યોતિબેન જગતાપ કે જેઓ જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે, એમણે પણ આ સમગ્ર આયોજનની અંદર નર્મદા સાહિત્ય સંગમને જોડીને ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો અને અમારો આજે મહિલા દિવસનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. એમાં કન્યા વિનય મંદિરના આચાર્ય અમીષાબેન જે એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને એમની શાળાની બહેનો, ખાસ કરીને આ શાળાની બહેનોને પણ ખ્યાલ આવે કે મહિલા દિવસ શું છે, કવિયત્રી સંમેલન શું છે, એમનું અમને માર્ગદર્શન મળે એ માટે આજે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને મહિલા દિવસને સફળ બનાવ્યો. દીપક જગતાપ, નર્મદા સાહિત્ય સંગમ પ્રમુખ. દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.